ધારાસભ્યશ્રીને આપવામાં આવેલો 28/8/2000 જે દિવસે લેટ મંજૂર કરવામાં આવ્યો તે દિવસે જ મેં લેટર કઢાવીને ધારાસભ્યના હાથમાં મૂકવામાં આવેલો છે. છતાં બી આજ સુધી એના પર ધ્યાન નહીં આપ્યું છે. કયા કારણથી ધ્યાન નહીં આપ્યું એ તો એ લોકોનો વિષય રહ્યો છે. હજારો ખેડૂતો ને હજારો એકર જગ્યા આજે પાયમાલ થઈ ગઈ છે. મોટી સમસ્યા છે પણ નથી આની ઉપર ધ્યાન આપવામાં આવ્યું. અધિકારીઓ ધ્યાન નથી આપ્યું, રાજકારણીઓ બી ધ્યાન નથી આપ્યું. આ માટે દિશાબેન બી 20 વર્ષ પહેલાં આવેલા ને અમે બી 20 વર્ષ પહેલાંના એમને ભરતભાઈ સાથે આની ચર્ચા થયેલી પણ અમારું કોઈ કામ સંભાળ્યું નહીં. ખારી માટી કામ નહીં લાગશે, મીઠી માટી જે છે મીઠી માટી જ વાપરવી પડશે, પરંતુ તે છતાં પણ ખારી માટીનો ઉપયોગ કરીને આજે કામ કરવામાં આવ્યું છે. આમાં ચોક્કસપણે નિષ્પક્ષ રીતે તપાસ થવી જોઈએ. દર્શક મિત્રો, અત્યારે હું આવી ગઈ છું વલસાડના ભાગડા ખુર્દ ગામ ખાતે. વલસાડનું કોસંબા, ભાગડાવાળા અને ભાગડા ખુર્દ ગામ. દર્શક મિત્રો, આ જો વિસ્તારની હું તમને વાત કરું તો વર્ષોથી દરિયાઈ ધોવાણનો પ્રશ્ન અહીંયા વર્ષોથી સતાવી રહ્યો છે અને સમસ્યા ઠેરની ઠેર છે. અને અત્યારે જે જગ્યા પર ઊભી છું મારી પાછળ આપ જોઈ શકો છો કે પાણી રોકવા માટે જે પાળો બનાવવામાં આવ્યો તો એના દરવાજા પણ તૂટી ગયા છે. અને આ સમસ્યા સંદર્ભે છેલ્લા 6-7 દિવસથી અહીંયાના સ્થાનિકો અમારો સંપર્ક કરી રહ્યા હતા. તો આજરોજ અમે અહીંયા આવી ગયા છે. શું સમસ્યા છે અને ક્યારથી આ સમસ્યા એમની છે એમને પાસેથી જાણીએ. જે આપનું નામ? નરેશભાઈ દી પટેલ. નરેશભાઈ, જણાવશો કે કઈ રીતે આ વિસ્તારમાં દરિયાઈ ધોવાણનો પ્રશ્ન આપ સૌ કોઈને સતાવી રહ્યો છે? બેન, આ પ્રશ્ન આજનો જ નથી. આ પ્રશ્ન વર્ષો જૂનો છે ને 2021ની 28/8/2021ના દિવસે આ પાડો મંજૂર કરવામાં આવ્યો. એમની શરૂઆત કરતાં 2 વર્ષ કાઢી નાખ્યા. 2 વર્ષ કાઢી નાખ્યા પછી બેન જે તે ટાઈમમાં આ પાડાનું બાંધકામ ચાલુ થયું ને તો જોવામાં આવો તો જે પ્રમાણેનું એમનું સ્ટ્રક્ચર બનાવવામાં આવેલું ડિઝાઇન તે પ્રમાણેનું કામ કરવામાં નથી આવ્યું. પછી કે જે પાડો બનાવ્યો છે હાલ તો જમીન લેવલથી 2 થી 2.5 ફૂટ જ ઊંચો છે. જે દરિયાની ભરતીના પાણી આવો તો સીધી પાડા પર રહીને બીજી સાઈડે નીકળી જાય. તે સિવાય એનું જે પાડાના 3 સ્ટ્રક્ચર બનાવવામાં આવેલા માંગણી અંદર મૂકેલા છે તો 3માંથી 2 જે સ્ટ્રક્ચર બન્યા છે તેમાં એક બી સારું નથી ને પાણી સ્ટ્રક્ચરની અંદરથી નીકળી જાય છે. જેના કારણે જે અમારી 1100 એકર જગ્યા છે જે ભાગડાવાળા ખાંજણફળિયા વિસ્તારની તે 1100 એકર જગ્યા આજે ખારમાં ફેરવાઈ ગઈ. જે 2021 સુધી લોકોએ એની અંદરથી ડાંગરનો પાક લેતા હતા ને આજની તારીખમાં એની અંદર ખારનું જે દરિયાની ભરતીનું પાણી આવે છે ને દરિયાની ભરતી પાણી એટલું સુધી નહીં આવતું. એ હવે વહેતા આજે ખાંજણફળિયા ગામની અંદર આવી ગયું છે ને ખાંજણફળિયાની ગામની અંદર જે મીઠા પાણીના બોર હતા તે આજે ખારા થઈ ગયા છે. જે ખારા થઈ ગયા જેથી કરીને પાણીની સમસ્યા બી ખાંજણફળિયાના વિસ્તારોને તથા આજુબાજુના વિસ્તારોને જે ખાંજણફળિયામાં જે પાણી ખારા થવાના કારણે કોસંબાની અંદર 3 જગ્યાએ પાણી જાય છે. અહીંયા જે 3 જગ્યાએ પાણી જાય તેમને બી આ ખાંજણફળિયાના પાણી ખારા થવાના હિસાબે ત્યાં બી પાણી જે ખારું થઈ જાય છે. જેથી કરીને આ મોટામાં મોટી સમસ્યા છે પણ નથી આની ઉપર ધ્યાન આપવામાં આવ્યું. અધિકારીઓ ધ્યાન નથી આપ્યું ને નથી આ રાજકારણીઓ બી ધ્યાન નથી આપ્યું. મેં બી માનું છું, મેં જે તે ટાઈમમાં મારી મિસિસ બી સરપંચમાં હતી પણ અમે જે દિવસે મંજૂર કરાવ્યા પાડો તે સમયમાં પછી 4 જ મહિને અંદર પીરિયડમાં અમારો ટર્મ પૂરો થઈ ગયેલો હતો ને તે પછી ચાલુ કરતાં જ ધારાસભ્યશ્રીને આપવામાં આવેલો 28/8/2000 જે દિવસે લેટ મંજૂર કરવામાં આવ્યો તે દિવસે જ મેં લેટર કઢાવીને ધારાસભ્યના હાથમાં મૂકવામાં આવેલો છે. છતાં બી આજ સુધી એના પર ધ્યાન નહીં આપ્યું છે. કયા કારણથી ધ્યાન નહીં આપ્યું એ તો એ લોકોનો વિષય રહ્યો છે પણ જરૂરી છે અટૂટ એના પર ધ્યાન નહીં આપ્યું. ને આજે જે ખેડૂત લોકોએ ખેતીનો જે પાક લેતા હતા એના અનુસંધાનમાં કેટલી ગાય ભેંસને એવું ચારો મળતો હતો ને મજૂરો લોકોને ખેતી કામ મળતો હતો પણ તે બધું પૂરું થઈ ગયું છે ને આજે હજારો ખેડૂતો ને હજારો એકર જગ્યા આજે પાયમાલ થઈ ગઈ છે. જેનો એક જ કારણ છે કે આના પર ધ્યાન નહીં અપાયું તે મુખ્ય કારણ છે. અન્ય સ્થાનિક પણ છે, એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું. જે આપનું નામ? સુનિલ પટેલ. સુનિલભાઈ, જણાવશો કે આ જે પાડાની સમસ્યા છે અને દરિયાઈ ભરતીનો જે પ્રશ્ન છે એને લઈને કયા તમને કહેવાય કે પ્રશ્નો નડી રહ્યા છે? એકચ્યુઅલી આ જે પાડાનું કામ 3 વર્ષ પહેલાં ચાલુ થયેલું ને એના માટે 4 કરોડ 80 લાખ રૂપિયા મંજૂર થયેલા ને એ મંજૂરી માટે જે ભરતભાઈએ જે પહેલાં અહીંયા ખાતમુહૂર્ત કરેલું એમાં એમણે એમ કહેલું કે પાડાનું કામ આ રીતે થવું જોઈએ, બંને સાઈડ આરસીસીનું એટલે થવું જોઈએ, સ્ટ્રક્ચર થવું જોઈએ ને લાકડાના દરવાજા સાથે
થવું જોઈએ, જે પ્રોપર કે ભરતીના પાણી આવે ત્યારે દરવાજા બંધ થઈ જાય અને ઓટ આવે ત્યારે ખુલી જાય, એ પ્રમાણે સ્ટ્રક્ચર થવું. પણ આ જે કામ છે એટલું ખરાબ થયું છે કે આપણા ઘરના પાછળ બી એવા દરવાજા આપણે લગાવતા નથી, એ પ્રમાણે એ જે કામ થયું છે. અને આમાં જે એક બીજી વાત કે મીઠી માટી વાપરવાની હતી, તેની જગ્યાએ એ લોકો ખારી માટી વાપરે કે પાણીના પેલોથી તરત જ ધોવાઈ જાય, એ પ્રમાણેનું એટલે બહુ જ ખરાબ કામ થયું છે. અને અમારી 1100 એકરની જમીન ખરાબ થઈ ગઈ છે. એના માટે જવાબદાર કોણ? આ માટે દિશાબેન બી 20 વર્ષ પહેલાં આવેલા ને અમે બી 20 વર્ષ પહેલાંના એમને ભરતભાઈ સાથે આની ચર્ચા થયેલી, પણ અમારું કોઈ કામ સંભાળ્યું નહીં ને આજે અમે આખું ગામ અમારું ખરાબ થઈ ગયું પાણીના કારણે. જી, આપનું નામ? ધર્મેશભાઈ. ધર્મેશભાઈ, જણાવશો કે આ જે સમસ્યા છે દરિયાઈ ભરતીનો જે પ્રશ્ન છે અને 1100 એકર જેટલી જે જમીન છે એ ગામમાં અત્યારે કહેવાય કે ખૂબ જ એની સમસ્યા છે, ઢોરોનો ચારો પણ નથી મળી રહ્યો, શું કહેવું છે? અમે ગામ લોકો બહુ વાર રજૂઆત કરી દમણગંગામાં, હિમાંશુભાઈને મળવા માટે ગયા. હિમાંશુભાઈ ખાલી થોડી ઘણી પાર હતી ત્યારે એક કાળો પડેલો તેમાંથી ગામ લોકો પાણી જતું હતું, ત્યારે અમે કીધું કે ભાઈ અમને બંધ કરી આપો. તો હિમાંશુભાઈ કહ્યું કે આ ખારી મોતોડી તો ના જ કામ લાગે, ખારી મોતોડી ગમે તે લાખો પર ડૂબાઈ જાય. અને આપણે આ પારો નવો બનાવવાનો મંજૂર થયો ત્યારે એને અમે એવું મંજૂર કરેલું કે 12થી ટ્રક લાવીને મીઠી માટી નાખીશું તો જ તકશે. તો પણ એ લોકોએ ખારી માટી નાખીને જ આ કામ પૂર્ણ કર્યું. હિમાંશુભાઈ બિલકુલ કોઈનું કહેલું માનતા નથી. પહેલી વાત તો અમે ગામ લોકોએ વર્ષો પૂર્વે બાપ દાદાની જે જૂની પાર હતી એ બનાવવા માટે કીધું. એ લોકો કે અમે ઉપરથી સર્વે કરી નાખ્યું, તમારું ગામ લોકોનું કોઈ એ લોકોએ સાંભળ્યું નહીં. થોડું બી સાંભળવું જોઈએ તો સાંભળ્યું જ નહીં. અમે જે ચર્ચા કરીએ તો એ લોકો અમારું એક બી શબ્દ નહીં સાંભળ્યો. આજની તારીખે જે તમે જુઓ આ બધું આ જે બધા પારા અમારા સલામત છે, જૂના પારા એકદમ સલામત છે. હજુ અમે એમ કહ્યું કે આ તમારે 4 કરોડ છે ને તો 2 જ કરોડમાં કામ પડશે, પણ આ કામ વ્યવસ્થિત થશે. કેટલા વર્ષો પહેલા બન્યા હતા? જૂના પારા તો બ્રિટિશ સરકાર જરૂરી ત્યારનું જે વસ્તુ છે. અમે જ્યારે નાના બી હતા ને તો બી એ બ્રિટિશ સરકારના પુલ પણ બેસીને નાટા મૂકતા બધું હતું, એમ પણ બહુ વ્યવસ્થિત કામ હતું. એમ તો એ માટે અમે બહુ રજૂઆત કરી. અમે એના માટે વારવાર એના માટે 2 વર્ષ પાછું કામ ખેંચ્યું લોકો કે અમે આ જૂના પારા જ બનાવીએ એમ કરીને ખેંચ્યું પછી છેલ્લે બી પાછા આ જ પલું આવ્યા ને અમારા ગામનું કોઈ સાંભળવા માગે જ નહીં. હવે આજે અમે બનાવ્યું ને લોકો તો અમે એટલું એના માટે ના જ પાડેલી કે આ વસ્તુ અમારા એમાં છે જ નથી, કે એ આ બચશે જ નહીં. ખાડી નજીક બાંધો તો પાણી બદવાનું નથી, કેમ કે જે દરિયાઈ પાણી એટલા જોશથી છે ને આજે કેટલા એકર પાણીમાં રહી જે જગ્યા રોકાય તે બધું છોડી દીધું ને નજીક લાવીને પાર બાંધી દીધી. હવે ગામ લોકો રહે કે એ લોકો અહીંયા રહે, એ લોકો એમને ચર્ચા કરી, અમારી કોઈ સંભાળી નહીં. અમારું કહેવાનું કે અમે વારવાર રજૂઆત કરીએ તો અમારું કોઈ સાંભળવું જોઈએ કે નહીં, કે આજે અમારા બાલ બચ્ચા રહીને અમે જીવીએ છીએ તો અમારા માટે બી કંઈ હોવું જોઈએ ને. કોઈ પણ શબ્દ અમારે સાંભળ્યો નહીં. શું છે કે જ્યારે અમે રજૂઆત કરી આ નહેર ખાતાને બધાને કે ભાઈ આ પાર બનાવવાની છે તો જે જૂની પાર છે તે જ તમે નાખો. એ લોકોએ જૂની પારની તો કંઈ ધ્યાનમાં લીધું જ નહીં અને નવી પાર એ લોકોએ બાંધી. હવે અહીંયા આજે વર્ષોથી અમે રહીએ છીએ, અમારા બાપ દાદાઓ અહીંના જ છે, તો તે લોકોને અમને ખબર છે કે પાણીનો ઘેરાવો કેટલો રહી અને પાણી કઈ જગ્યાએથી ક્યાંથી નિકાલ કરવાનો આવે છે. તો એ લોકોએ એનું ધ્યાન લીધું નહીં અને આ નજીકથી પાર બાંધી દીધી. હવે એ તો દર જુવારે ફૂટવાની 2 મહિના પહેલાં આ ફૂટી ગઈ ને એ લોકોએ વચન આપેલું કે 3 વર્ષમાં અમે એનું રિનોવેશનનું કામ કરશું. 3 વર્ષ પૂરા થશે એટલે ભ્રષ્ટાચારી અને ભ્રષ્ટ બધું પૂરું જ થઈ જશે. પછી અમારે પાછી કોને રજૂઆત કરવાની એ અમને ખબર પડતી નથી. હવે આના માટે તો કંઈ સરકાર, ભાજપ સરકાર કે જે સરકાર છે એ જરૂરી પગલાં લે એવી અમારી વિનંતી છે આ બધા ખેડૂત લોકોની. કેમ કે અમારે ખેડૂત આ બધો ખેતર બધા ખરાબ થઈ ગયા. પહેલાં ચોખાથી વાટલાથી મારને બધા રોટલા ઘરે ખાતા હતા. આજે કોઈ વસ્તુ ઉપજ છે જ નહીં, બધું વેચાતું જ લાવવું પડે છે અમારે. જી, આપનું નામ અને શું કહેશો આ સમસ્યા બાબતે? અમારા માધ્યમ દ્વારા શું સંદેશો આપવા માંગશો તંત્રને? મારું નામ પ્રવીણભાઈ. અમે જૂના પાડા રિપેર કરવા માટે જ અમે બસ માંગ કરી. એ લોકો અમારું કોઈનું સાંભળ્યું નહીં અને એ લોકોએ એકદમ નદી કિનારે પાડા બાંધ્યા અને પહેલી ભઠ્ઠીમાં જ બાયણા જે નાખ્યા ને પહેલી ભઠ્ઠીમાં જ ધોવાઈ ગયા અને તૂટી ગયા બધા. એટલે એકદમ નાજુક કામ બહુ ખરાબ કરેલું, કોઈ વ્યવસ્થા સારી કરેલી નહીં અને બધું ધોવાઈ ગયું. એટલે હવે અમારી એક માંગ છે કે એના પર કોઈ પગલાં લઈ અને અમને પાછા એ રિપેર કરી આપે. હા, ચોમાસાનું બહુ નજીક ચોમાસું છે, એ પહેલાં અમારું કામ થઈ જાય તો અમારા ગામમાં જે ખાડા પાણી આવતા છે એ અટકી જાય. જી, ગામના સૌ વડીલો સાથે વાત કરી અને અત્યારે આપણે વાત કરીશું યુવાનો સાથે, કારણ કે આગળ જઈને યુવાનો જે અહીંયા ગામમાં રહેવાના છે અને શું સમસ્યા છે એમની પાસે જાણીએ. જે આપનું નામ? આયુષ પટેલ. આયુષ, અમને જણાવશો કે વડીલોએ તો વાત જણાવી અને વર્ષો જૂના જે પાડા છે એ હજી પણ યથાવત છે અને અત્યારે આ સમસ્યા છે, શું કહેશો?
અમારા ગામજનોનું એ જ કહેવું છે કે કામ તો કરવા પૂરતું થયું છે, જે રીતનું થવું જોઈએ તે રીતનું નથી થયું. તમે જ જોઈ શકો છો કે દરવાજા બી પહેલી ભરતી આવી તેમાં જ તૂટી ગયા છે ને હાઈટ બી ખૂબ નાની રાખવામાં આવી છે અને એની જે વપરાશમાં આ જે ઈંટ છે એ બી બહુ નાની રાખી છે. તો મતલબ કામ ખાલી કરવા પૂરતું કર્યું છે. તમે જોઈ શકો છો બધા જ દરવાજા તૂટી ગયા છે પહેલી જ ભરતીમાં. ગેટ લગાવ્યું આ ઘેરના દરવાજા છે, આ લગાવેલા ઘેરના પહેલાં પાણી ખમે દરિયાનું પાણી આટલું વજનમાં આજે એની ઉપર આખા પેજ બનાવવામાં આવે. ભેજ તો કોઈ બનાવ્યા જ નહીં મળે, ખાલી દરવાજા સોના બતાવી દીધા કે દરવાજા લગાવ્યા છે. એનું શું આ કોઈ એનું કોઈ સરકારે બી જોયું હશે ને કે આવીને કે આ શું બને. દર્શક મિત્રો, આપણે જોઈએ કે અહીંયા જે કામ થયું છે અને જે આયુષભાઈને જે વડીલોએ વાત કરી, આ જે દરવાજા છે એ તૂટી ગયા છે ને જે ક્વોલિટીની વાત કરી, ક્વોલિટી તો અહીંયા હવે એકચ્યુઅલી આના પર તપાસ થાય ત્યારે જ ખબર પડે કે કઈ રીતની ક્વોલિટી યુઝ થઈ છે ને. જે ભાઈઓએ કીધું, કદાચ મને તો આમાં નોલેજ નહીં હોય, પણ એમણે કીધું કે બેન ઘરમાં પણ આપણે આવા દરવાજા ન લગાડીએ. ત્યાંથી ભાઈ જરાક બતાવશે. આપણે અહીંયાથી પણ આખો દરવાજો તૂટી ગયો છે. અહીંયાથી અમે ઉચકવાનો પ્રયત્ન કરીએ છીએ અને આપ જોઈ શકો છો અહીંયા મારી આગળ પણ ડાબી બાજુ છે, અહીંયાથી હું આપને બતાવીશ કે કઈ રીતની પરિસ્થિતિ છે. અને દરિયાઈ ભરતીનું જે જોર હોય છે એ તો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે કેટલું પ્રચંડ હોય છે ને. અહીંયા જ્યારે કીધું કે એ લોકોની એક દરવાજો અહીંયા પણ પડી ગયો છે, આપણે જોઈ શકીએ. આ વિડીયોગ્રાફર ભાઈ તમને બતાવશે અહીંયાથી થોડું ઝૂમ કરીને. પહેલી જ ભરતીમાં એક દરવાજો ઉડીને ત્યાં પડ્યો છે. પહેલી જ ભરતી જ્યારે હતી અખાત્રીજની ત્યારે જ અહીંયા પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે હજી તો ચોમાસું હવે નજીક છે, આવવાની તૈયારી છે અને જે રીતના ખેતરોમાં પાણી આવી જાય છે, એનો જે ઘાસચારો ને બધું છે ગાયનું, એ પણ નાશ થઈ જાય છે. ત્યારે અહીંયાના રહીશોની જે માંગ છે, જે સુનિલભાઈ શું કહેવું છે હવે સમગ્ર મુદ્દે? હવે આ બાબતે અમે ધવલભાઈને લાસ્ટ 10 દિવસથી અમે કોન્ટેક્ટ કરીએ છીએ અને 2 વાર ફોન પણ ઉઠાવ્યો અને એની રજૂઆત એમને ફોટોગ્રાફીને બધું મોકલ્યું. પણ એમની પણ અમને ઘણી આશા હતી કે એ અમારું કંઈ સાંભળશે, પણ હજુ અમારું કંઈ સાંભળ્યું નથી. મિટિંગ માટે બી અમે કર્યું, પણ જો અમને કોઈ મિટિંગ માટે પણ અમને ડેટ આપી નથી. જી, અને એક વડીલે કીધું કે એન્જિનિયરને રજૂઆત કરી દમણગંગાના હિમાંશુભાઈ પટેલ. હિમાંશુભાઈને તો એવું કહેવામાં આવ્યું કે આ અમારી રીતે કરશું, એમાં તમારે પડવાની જરૂર નથી. એટલા માટે હિમાંશુભાઈને એટલે એમના અંડરમાં કામ થયું છે તો એટલું ખરાબ એટલે એટલું સારું કામ થયું તે પ્રમાણે થયું નહીં ને હિમાંશુભાઈ અમને મતલબ બાયપાસ જ કર્યા છે. અમારે જે સલાહ લેવાની હતી એ નહીં લીધી. જી, શું કહેશો આપ? આટલા બધા જે બેન દરવાજા મૂકવામાં આવેલા છે, લગભગ 13 થી 14 દરવાજા છે, પણ એમાં અત્યારે 5-10 તો એમ જ નીકળી ગયા છે. અને આ એક દરવાજો જે છે એટલા તકલાથી બનાવવામાં આવેલ છે કે અમે 2 થી 3 જણા આરામથી ઉચકીને લઈ જઈ શકીએ ઘરે. હવે આટલું પ્રેશર હોય પાણીનું અને એમાં આટલા નબળું કામ, આટલા નબળા દરવાજા કેવી રીતે એને બેર કરી શકે? અમે વારંવાર કીધું કે થોડું મજબૂતાઈ જોઈશે. અમારી જૂની પાળ આટલી સરસ હતી, અગર એને જ રિપેર કરવામાં આવતે ને તો આ કામ મને એવું લાગે છે કે વધારે સારું થઈ શકતે. અને બીજું કે થોડું ઘણું કામ કરી આપે તો કમસે કમ અમારું જે આખું જમીન ગામની ખારા પાણીવાળી થઈ ગઈ છે, તો એના લીધે અમારું પીવાનું પાણી પણ બગડી ગયું છે. અને સરકાર જલ્દીથી જલ્દી કંઈક પગલાં લે તો કમસે કમ અમે પાણી પીવા લાયક થઈ શકે એટલું અમે અત્યારે તો આશા રાખીએ. કેમ કે અમને એવું લાગતું નથી કે આટલું જલ્દી કંઈક સરકાર અમારું સાંભળશે, પણ એમના કાન ખુલી જાય અને કંઈક સાંભળે અને કંઈક સારું કામ કરી આપે એવી વિનંતી કરીએ છીએ સરકાર. જી, દર્શક મિત્રો, મહત્વની વાત જ્યારે સુનિલભાઈ કીધું અને મને પણ યાદ આવ્યું કે 20 વર્ષ અગાઉ પણ હું આ સ્થળ પર આવી ગઈ, ત્યાં વિસ્તારની મુલાકાત લીધી હતી અને સમસ્યાની રજૂઆત ગામ લોકોએ મારી ચેનલ પર કરી હતી અને ચેનલના માધ્યમ દ્વારા તંત્ર સુધી પણ અમે એમનો પ્રશ્ન પહોંચાડ્યો હતો. પરંતુ આટલા વર્ષ વીતી ગયા હોવા છતાં પણ સમસ્યા ઠેરની ઠેર છે. અને મહત્વની વાત કે જૂના જે પાડા હતા, જેમ વડીલોએ કીધું, હું તો અહીંયા ત્યારે નહીં હતી, પણ એમણે કીધું કે બ્રિટિશોના જમાનાથી જે જૂના પાડા એમના હતા એ એઝ ઇટ ઇઝ છે. ને અત્યારે જે પરિસ્થિતિ આપ જોઈ શકો છો, સૌ ગ્રામજનો, યુવાનો અત્યારે અહીંયા આવ્યા છે કારણ કે સમસ્યા ખૂબ જ ગંભીર છે. ત્યારે 4 કરોડ ઉપરાંતની જે ગ્રાન્ટ છે, આપ ચોક્કસથી કમેન્ટ બોક્સમાં જણાવશો કે આ જે કામ થયું છે એમાં શું ખરેખર 4 કરોડ વપરાયા છે કે નથી વપરાયા. સ્થાનિક રાજકારણીઓ અને સંબંધિત તંત્ર અને એન્જિનિયરની જો વાત કરીએ તો દમણગંગાના એન્જિનિયર હિમાંશુભાઈ પટેલને અનેકવાર અહીંયાના સ્થાનિકોએ રજૂઆત કરી અને એમણે પોતે પણ કીધું હતું કે અહીંયા ખારી માટી કામ નહીં લાગશે, મીઠી માટી જે છે મીઠી માટી જ વાપરવી પડશે. પરંતુ તે છતાં પણ ખારી માટીનો ઉપયોગ કરીને આ જે કામ કરવામાં આવ્યું છે આમાં ચોક્કસપણે નિષ્પક્ષ રીતે તપાસ થવી જોઈએ અને ગ્રાન્ટ કેટલી વપરાઈ છે, કામ કેટલું થયું છે એ તો અહીંયા દેખાય છે. ત્યારે ખરી તપાસ ક્યારે થાય છે અને આ વિસ્તારના રહેવાસીઓને ક્યારે ન્યાય મળે છે એ આપણે જોવું રહ્યું. દિશા દેસાઈ, દિશા ન્યૂઝ, વલસાડ.